માઉન્ટ આબુમાં એનસીસી કેડેટ્સનો ઉત્સાહ. મેજર જનરલ બિમલ મોગાએ આરસીટીસી કેમ્પની મુલાકાત લીધી. માઉન્ટ આબુ સ્થિત SVIM સંસ્થા ખાતે ચાલી રહેલા 10 દિવસીય રિમાઉન્ટેડ કેવલરી અને તાલીમ કેમ્પમાં કેડેટ્સના ઉત્સાહને વધારવા માટે મેજર જનરલ બિમલ મોગા, SM/VSM વધારાના મહાનિર્દેશક, એનસીસી નિર્દેશાલય ગુજરાતે ખાસ મુલાકાત લીધી હતી. આ કેમ્પનું સફળ સંચાલન 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોતાની મુલાકાત દરમિયાન મેજર જનરલ મોગાએ કેડેટ્સ દ્વારા કરવામાં આવતી રેપેલિંગ અને રોક ક્લાઇમ્બિંગ જેવી સાહસિક તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કેડેટ્સની શિસ્ત, જોમ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન જોઈને અત્યંત આનંદ વ્યક્ત કર્યો અને મન ભરીને તેમની પ્રશંસા કરી. આ પ્રસંગે મેજર જનરલ મોગાએ 120 જેટલા કેડેટ્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે યુવા કેડેટ્સને જીવનમાં સાહસ, શિસ્ત અને રાષ્ટ્ર સેવાને પ્રાધાન્ય આપવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના પ્રેરણાદાયી શબ્દોએ કેડેટ્સમાં નવો આત્મવિશ્વાસ અને જોશ જગાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, બટાલિયનના સુબેદાર મેજર અને ANO પણ હાજર રહ્યા હતા. સંસ્થાની સુવિધાઓની નોંધ. SVIM સંસ્થાના પ્રિન્સિપાલ શ્રીમતી રાજલ પટેલ મેજર જનરલનું સ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે સંસ્થામાં ઉપલબ્ધ આધુનિક તાલીમ સુવિધાઓ અને ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જેની મહાનુભાવોએ નોંધ લીધી હતી. મેજર જનરલ બિમલ મોગાની આ મુલાકાત માત્ર નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા કેડેટ્સના મનોબળ અને આત્મવિશ્વાસમાં વધારો કરનારો અને એક યાદગાર તેમજ પ્રેરણાદાયક અનુભવ બની રહી હતી. અહેવાલ કાંતિભાઈ બઢિયા, અજોડ, આવાજ, બનાસકાંઠા.